5 વીઘાની અંદર વાવેતર કર્યું તમને જીરું કેટલા દિવસે ઉગી ગયું હતું સંપૂર્ણ? 7 થી 8 દિવસ. 7 થી 8 દિવસે સંપૂર્ણ જીરું ઉગી ગયું હતું. સંપૂર્ણ ઉગી. તો જીરામાં મતલબ ઉગાવવામાં દ્રષ્ટિએ નિધિ કૈલાસ 5 બેસ્ટ. હા બે. અને જેનો કૈલાસ નિધિનો એક ખાસિયત છે કે એનો દાણો ભરાવદાર, મજબૂત અને લાંબો હોય છે. મૂછાકર હોય છે. હા, મૂછાકર હોય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, નિધિ સીડ્સ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ખેડૂત મિત્રોએ નિધિ કૈલાસ 5 વેરાયટી વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત મિત્રોને પૂછીશું, તમારું નામ? પટેલ કિરણભાઈ આજાભાઈ, ગામ ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. તમારો મોબાઈલ નંબર? 9281 66 690. તે કેટલા દિવસ થયા છે? દિવસ થયા છે 70. 70 દિવસે થયા છે. ત્રીજો સ્પ્રે એટલે રોગ પ્રતિકારક શક્તિ એક સારામાં સારી ગણીએ તો કૈલાસ 5ની છે કે હજી સુધી કોઈ છોડમાં રોગ આવવા દીધો નથી. હા બરાબર. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ ખેડૂતને 5 વીઘાની જમીનની અંદર નિધિ કૈલાસ 5 છે. તમે છોડનો જે ઘેરાવો દેખો, એની ફૂટની સંખ્યા બહુ સારી છે અને એનો માળ અત્યારે બંધાવા મળ્યો છે, દાણા એકદમ ભરાવદાર થવા મળ્યા છે. તો તમે ખેડૂત મિત્રો, તમે કેટલા વર્ષથી નિધિ કૈલાસ 5 જીરું વાવો છો? 4-5 વર્ષ. 4-5 વર્ષથી વાવો છો. તો તમે જ્યારે ગઈ સાલ તમે કેટલું ઉત્પાદન લીધું હતું? જય સાલ મારે 2.5 વીઘા જીરું હતું. કૈલાસ નિધિ 5 નંબર, જે 2.5 વીઘાની અંદરથી મને ખૂબ સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું. 18 બોરી જીરું ભરાણું હતું મારે. અને માર્કેટની અંદર પણ ખૂબ બેસ્ટ અને સારો ભાવ આવ્યો હતો. પાટિયાનો ભાવ પડ્યો હતો જીરાની અંદર, અને વજનમાં પણ ભરપૂર ઉતરે છે. પણ ખેડૂત મિત્રોને જણાવશો કે શું ખાસિયતથી તમારે ભાવ વધારે મળ્યો તમને જીરામાં? દાણો ભરાવાની સંખ્યા જે છે, ડાળીઓની અંદર ખૂબ ફૂટ કરે છે અને જીરું ખૂબ સારું ઉત્પાદન આપે. હા, એનો દાણો એકદમ ચમકદાર હોય છે, તેથી માર્કેટ ભાવ પણ તમને વધારે મળે છે. હા, ઊંચા મળે છે. આવતી સાલ પણ હું તો જે ખેડૂતો છે એમને એ જ કહેવા માંગુ છું કે તમે પણ કૈલાસ નિધિ 5 નંબરનું વાવેતર કરો. હું 4-5 વર્ષથી વાવેતર કરું છું અને જેનું ઉત્પાદન મને ખૂબ સારું મળે છે. અને તમે પણ આનો લાભ લ્યો. એક વખત વાવશો તો બાર વાવશો. હા, ખેડૂત મિત્રોનું એવું છે કે તમે એકવાર નિધિ કૈલાસ 5 વાવશો તો વારંવાર વાવશો. બરાબર. ખેડૂત મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.